નમસ્કાર. ચાલો આજે એક બહુ જ સુંદર વાર્તાની વાત કરીએ જેનું નામ છે ચાંદનીનો જંગલ. આ વાર્તા આપણને જાદુ, દયા અને હિંમતના સાચા અર્થ વિશે વિચારવા પર મજબૂર કરી દેશે. તો ચાલો આ જાદુઈ દુનિયામાં સફર શરૂ કરીએ. આખી વાર્તા છે ને એક બહુ જ સિમ્પલ સવાલથી શરૂ થાય છે. આ એ સવાલ છે જે વાર્તાના મુખ્ય પાત્રના મનમાં ચાલી રહ્યો છે અને આ જ સવાલ આપણને એવી દુનિયામાં લઈ જશે જ્યાં કશું પણ શક્ય છે. તો સવાલ એ છે કે આટલો જિજ્ઞાસુ છોકરો છે કોણ? વેલ, એ છે આપણી વાર્તાનો હીરો આરવ. આરવ કેવો છોકરો છે? જુઓ, એ એક નાના ગામમાં રહે છે પણ એના સપના મોટા છે. એકદમ હિંમતવાળો અને બધું જાણવાની ઈચ્છા રાખનારો. ખાસ કરીને ચાંતારા એને બહુ ગમે અને એના મનમાં હંમેશા એક જ સવાલ ઘૂમ્યા કરે છે: શું આ ચાંદનીમાં ખરેખર કોઈ જાદુ છે? અને બસ આ જ સવાલ એને એક એવી સફર પર લઈ જાય છે જેની એણે કલ્પના પણ નહોતી કરી. કોઈ પણ સારી વાર્તામાં એક ટર્નિંગ પોઈન્ટ હોય છે, બરાબર ને? એક એવી ક્ષણ જ્યાં બધું જ બદલાઈ જાય છે. આરવની લાઈફમાં પણ બસ આવો જ એક મોડ આવવાનો હતો. અને આ બધી ઘટનાની શરૂઆત થાય છે એક પૂનમની રાત્રે. તમે કલ્પના કરો, આકાશમાં પૂરો ચાંદ ખીલેલો છે. એની રોશની ચારે બાજુ ફેલાયેલી છે. અને ત્યારે જ કંઈક અલગ થવાનું હતું. અને પછી શું થાય છે? અચાનક જ એવી જગ્યાએ જ્યાં પહેલાં કશું જ નહોતું ત્યાં આરવને એક આખું જંગલ દેખાય છે. આ કોઈ રોજનું જંગલ નહોતું, એ તો જાણે ક્યાંકથી રહસ્યમય રીતે ઊભું થઈ ગયું હતું. અને એ જ જંગલની અંદરથી એકદમ હળવો ચાંદની જેવો પ્રકાશ આવી રહ્યો હતો. એ પ્રકાશ જાણે આરવને ઇશારો કરી રહ્યો હતો, પોતાની તરફ બોલાવી રહ્યો હતો. હવે આરવ તો જિજ્ઞાસુ હતો જ. એ પોતાની જાતને રોકી જ ન શક્યો અને એ રોશની પાછળ પાછળ જંગલમાં જતો રહ્યો. અને જેવો આરવ જંગલમાં પગ મૂકે છે, બધું જ બદલાઈ જાય છે. એ એકદમ નવી જાદુઈ દુનિયામાં આવી પહોંચે છે. પણ ત્યાં એને એક ખૂબ જ જરૂરી ચેતવણી પણ મળે છે. જરા આંખો બંધ કરીને કલ્પના કરો કે જંગલ કેવું હશે. ત્યાં બધું જ જીવંત હતું. જાણે ઝાડ પણ ધીમા તાલે નાચી રહ્યા હોય, ફૂલોમાંથી પ્રકાશ નીકળી રહ્યો હોય અને નાના નાના પક્ષીઓ તો જાણે ઉડતા દીવા જેવા લાગતા હતા. એવું લાગતું હતું કે આખું જંગલ જ જાદુથી ધબકી રહ્યું છે. અને બસ ત્યાં જ આરવની સામે એક પરી આવે છે. એ પરી જ એને કહે છે, આ ચાંદનીનો જંગલ છે, અહીં બધું જ જાદુઈ છે. પણ સાથે સાથે એક ચેતવણી પણ આપે છે, પણ સાવધાન રહેવું. અને અહીંથી વાર્તા એકદમ મહત્વના વળાંક પર આવે છે. હવે આરવની સાચી કસોટી થવાની હતી. એક એવી પરીક્ષા જે એની હિંમતની નહીં પણ એના દિલની હતી. જંગલમાં થોડો આગળ વધે છે ત્યાં આરવની નજર એક ઘાયલ હરણ પર પડે છે. હવે એની પાસે બે રસ્તા હતા. કાં તો એને ત્યાં જ છોડીને આગળ વધી જાય અથવા એની મદદ માટે રોકાય. આ જે થયું ને એ આપણને બતાવે છે કે દયાનું પરિણામ શું હોય છે. જુઓ, 3 સ્ટેપ્સમાં સમજીએ. પહેલું, આરવે બીજાનું દુઃખ જોયું. બીજું, એણે એ દુઃખને અવગણ્યું નહીં પણ મદદ કરવાનો નિર્ણય લીધો. અને ત્રીજું, એની દયાનું ફળ એને તરત જ મળ્યું. આ જ તો શીખ છે કે સારા કામનું પરિણામ ક્યારેય ખરાબ નથી હોતું. તો આરવ પોતાની દયાની કસોટીમાં પાસ થઈ ગયો અને એના બદલામાં એને એક એવી ભેટ મળી જે અમૂલ્ય હતી. અને હવે એના પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. તો સવાલ એ છે કે એ ભેટ હતી શું? એ હતો એક નાનો ચમકતો પથ્થર. પણ આ કોઈ મામૂલી પથ્થર નહોતો. એની ખાસિયત એ હતી કે એ હંમેશા કોઈ પણ મુશ્કેલીમાં સાચો રસ્તો બતાવતો હતો. જેવી સવાર થઈ પેલું જાદુઈ જંગલ ગાયબ થઈ ગયો. જાણે ક્યારેય હતું જ નહીં. પણ શું રહી ગયું? પેલો ચમકતો પથ્થર. આ શું બતાવે છે? એ જ કે જાદુઈ અનુભવો ભલે જતા રહે પણ એમાંથી મળેલી શીખ, એમાંથી મળેલી સમજ એ હંમેશા આપણી સાથે રહે છે. તો આ આખી વાર્તા આપણને એક જ સવાલ પૂછે છે: ખરેખર સાચું જાદુ છે શું? ચાલો આ વાર્તાનો જે સાર છે એને સમજીએ. જો, અહીં 2 પ્રકારના જાદુની વાત છે. એક તરફ છે એ જાદુ જે આપણે આંખોથી જોઈએ છીએ, ચમકતા જંગલો, બોલતી પરીઓ, પ્રકાશવાળા ફૂલો. પણ બીજી તરફ છે અસલી જાદુ. અને એ જાદુ શું છે? એ છે દયા, હિંમત અને કરુણા. આ એવા ગુણ છે જે આપણી અંદર હોય છે. વાર્તા આપણને એ જ શીખવે છે કે સાચો જાદુ ક્યાંય બહાર નહીં પણ આપણી અંદર જ છે. અને છેવટે આરવને આ વાત સમજાઈ જાય છે કે દુનિયાનો સૌથી મોટો જાદુ કોઈ જંગલમાં કે પરીઓમાં નથી.
એ તો માણસના પોતાના દિલમાં વસેલો છે. એની દયાએ જ એને અસલી જાદુનો અનુભવ કરાવ્યો. તો આ વાર્તા આપણને બધાને વિચારવા માટે એક સવાલ આપીને જાય છે. જો સાચું જાદુ દયા અને હિંમતમાં જ હોય તો વિચારો કે આપણા રોજના જીવનમાં આ જાદુ આપણને ક્યાં ક્યાં જોવા મળે છે.